મિત્રો કહેતા બહુ દુઃખ થાય છે, પણ સાચી વાત છે કે આપણો સમાજ, ક્ષત્રિય સમાજ, દરબાર સમાજ પાછળ જઈ રહ્યો છે. તમને કહે છે વિરેનસિંહ આવું બોલી રહ્યા, કેમ આવું બોલી રહ્યા? તમે વિચારતો હશો કે મારો દીકરો પોલીસ બને, સરકારી નોકરી મળે, ડૉક્ટર બને, આવું બધું તમારા સપનો હોય. એ સપનો હવે ચકનાચૂર થતો જઈ રહ્યો છે. તમે એનું કારણ પૂછતા હોય તો કારણ કહી દઉં. મિત્રો, જે રીતે અત્યારનો ડીજેનો ક્રેઝ, પીએ બ્રાન્ડ, વીએસઆર બ્રાન્ડ, પીએ બ્રાન્ડ, વીએસઆર બ્રાન્ડ કરશે, આજકાલનો નાનો ટેણીઓ પણ પીએ બ્રાન્ડ, વીએસઆર બ્રાન્ડ કરશે, અને એ એમનું ભણવામાં ધોન લાગતું જ નહીં. એમનું એટલું બધું મગજ બસ પીએ ને વીએસઆર, પીએ ને વીએસઆર ના મગજમાં એક જ વસ્તુ ઘૂસી ગઈ. એટલે હું તમને એક વિડીયો બતાવું. પહેલા તો આ વિડીયો જોઈ લો. સુરત ભાગલો છે. તો મિત્રો, જોયું ને કેવી રીતે આપણા બાળકો બગડી રહ્યા છે. કંઈકનું કંઈક નવું બસ આપણા સમાજને જ આપી દેશે. પહેલા લાયા ફ્રી ફાયર, પબજી, ફ્રી ફાયર, છોકરો ફ્રી ફાયર એટલો બધો ગોળો થઈ ગયો કે એમને ભણવાનું ધોન. પછી આપણો સમાજ કઈથી આગળ આવે યાર? જે આવે એ પકડી લેવાનું. હવે વીએસઆર ને પીએ નવું લાવવાનું. બસ દરબાર સમાજને જ, ક્ષત્રિય સમાજ જ પકડી લેવાનું. ચમ બીજા કોઈ લોકો નહીં પકડતા? બીજી જ્ઞાતિ વાળા કેમ આ બધું નહીં પકડતા? ચમ તમને જ પકડાઈ દેશે? કેમ કે આપણી વસ્તી વધારશે, આપણી તાકાત વધારશે, અને આપણી તાકાતને અંદરો અંદર તોડવા માટે આવા બધા કાવતરો કરવામાં આવે છે. કેમ કઈ સરકાર પગલો નથી ઉઠાવતી? ત્યાં વીએસઆર પીએ, વીએસઆર પીએ, કંઈક નવું લાવી જ દેવાનું યાર. જુઓ આપણો સમાજ કેટલો પાછળ જઈ રહ્યો છે. હું તો ડીજે વાળાને કહું છું કે તમે ડીજે વગાડો છો, ખૂબ સારું વગાડો છો, બરાબર, તો હરીફાઈઓ હું લે કરવાની? બંધ કરી દો યાર. એનાથી આપણો દેશ બહુ જ પાછળ જશે, બહુ જ.